પ્રથમ કેસ અંગારેશ્વર ગામે પરમિટ ધારકો દ્વારા નિયમ વિરુદ્ધ ખનન કરવા સંબંધિત છે. આ અંગેની ફરિયાદ બાદ એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તાત્કાલિક ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી નરેશ માવજીભાઈ જાની, સવેશ્વર અશ્વિન લાલજીભાઈ કટોડિયા અને માઇન્સર સુપરવાઇઝર ભાવેશ રામજીભાઈ પરમારે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હતો. આ અધિકારીઓએ પરમિટની શરતોના ઉલ્લંઘન છતાં સ્થળ તપાસમાં બેદરકારી દાખવી હતી અને માપણીના ખોટા આંકડા રજૂ કર્યા હતા. તેમને દંડ વસૂલવામાં નિષ્ફળતા દાખવી અથવા ઓછો દંડ વસૂલી પરમિટ ધારકોને ફાયદો કરાવ્યો હતો. આના પરિણામે સરકારી તિજોરીને કુલ 1.17 કરોડથી વધુનું નુકસાન થયું છે. ભરૂચ એસીબીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ત્રણેય અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. બીજા કેસમાં એક ફરિયાદીએ પોતાની માલિકીની જમીન બિનખેતી કરવા માટે કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી. આ માટે જેટકો સબ સ્ટેશન જંબુસરનો અભિપ્રાય જરૂરી હતો. ત્યાં ફરજ બજાવતા જુનિયર એન્જિનિયર વ્રજેશ બલદેવભાઈ ગડડિયાએ સ્થળ મુલાકાત લીધી હતી અને આ કામ કરી આપવા બદલામાં ફરિયાદી પાસેથી 1000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીની લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જો કે અધિકારીને શંકા જતાં છટકું સફળ રહ્યું ન હતું. તેમ છતાં ટેલિફોનિક વાતચીતના રેકોર્ડિંગ અને અન્ય વૈજ્ઞાનિક પુરાવાના આધારે અધિકારીએ લાંચ માંગી હોવાનું સાબિત થયું હતું. હાલમાં છોટાઉદેપુર ખાતે ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા પ્રજેશ ગડડિયા વિરુદ્ધ એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.